મિત્રો નો ટોલ નો રોડની આજથી જે મુહિમ ચાલુ કરવામાં આવી હતી એની શરૂઆત થઈ ગઈ છે સામખિયાળી ખાતેથી. તો અત્યારે ખાસ કરી રાજેશભાઈ આપણા સાથે છે, કચ્છના 6 કહી શકાય એમએલએ અને એક સાંસદ. શું કારણથી આપણી જે નેતા નબળાગીરી અત્યારે લાગી રહી છે? આટલી હદે ટોલ કેટલા 12 મહિના રાજેશભાઈ 12 મહિના થયા હશે આપણે જે મોકા ટોલ ગેટે કરી, ત્યારબાદ કાંઈ પણ જાતનો રિસ્પોન્સ નહીં, એની જ ખાડાની પરિસ્થિતિ. તો ખાસ કરી આજથી જે આ મુહિમ ચાલુ થઈ છે, શું કહેશો? આજે ઓલ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જે નો રોડ નો ટોલની જે મુહિમ આજથી અમે શરૂ કરી છે, આ અનિશ્ચિત કાળની આ મુહિમ છે. તો અમારી માગણી એક જ છે કે ભાઈ અમને સારા રોડ આપો તો જ અમારી પાસેથી ટોલ વસૂલો, નહીંતર તમારે નો રોડ તો ટોલ પણ નો છે. તો આજે એની અહીંયા સમગ્ર કચ્છ જિલ્લામાંથી સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીના ટ્રક માલિકો પણ આ અમારી મુહિમમાં જોડાણા છે. અને તમામ કચ્છ જિલ્લાના અનેક સંસ્થાઓ જે સામાજિક અને બીજા ઔદ્યોગિક સંસ્થાઓ છે એનું પણ અમને ટેકો છે. તો આ મુહિમને અમે વધુ સફળ બનાવવા માટે વધુ કાર્યકર્તાઓ કામે લાગેલા છે. અને આજે તમે અત્યારે જોઈ શકશો 10 વાગે મિત્રો આ એક સામખિયાળી ટોલ નાકો એવો છે જ્યાં ભારતનો ટોપ 3 નંબરનો આ ટોલ નાકો છે. અહીંયા તો વાહનો ભરચક રહેતા હોય છે સવાર પડે ને. અત્યારે તમે જોઈ લેશો તો આપણે દ્રશ્યો બતાવશો કે એક પણ ગાડી અહીંયાથી નીકળતી નથી. સ્વયંભૂ ટ્રક માલિકો પોતાની ટ્રકોને ઊભી રાખી દીધી છે અને NHI અને સરકારશ્રીને એક મેસેજ આપી દીધો છે કે ભાઈ અમને સારા રસ્તા આપો, નહીંતર અમે આ તમારા આ ટોલ રોડ ઉપર અમે ચાલવા સહમત નથી. જી, કચ્છની નેતાગીરીને લઈને તમે શું કહેશો? જોવા જઈએ તો આજે કચ્છની નેતાગીરીની પણ અમે આપના માધ્યમથી પણ અહીંયાથી પ્રશાસનને અને ચૂંટાયેલા પ્રતિનિધિત્વને પણ અમે અહીંયાથી આવેદન રજૂઆતો કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ અમારી જે તકલીફ છે આ તકલીફને તમે ગંભીરથી લ્યો, ઉપર લેવલે તમે આ નો રોડ નો ટોલની મુહિમને તમે લાગુ કરાવવા માટે રજૂઆત કરો, ખાસ કરીને ધારદાર રજૂઆત કરો એવી અમારી માગણી છે. જી, છેલ્લા 10 થી 12 દિવસ થઈ ગયા, તમે કલેક્ટર પાસે ગયા, ધારાસભ્યો શ્રી પાસે ગયા, કોઈ રિસ્પોન્સ ન મળ્યો, એટલે આજે તમે બેઠા છો. જોવા જઈએ તો આમ તો આ છેલ્લા 2 વર્ષથી કચ્છ જિલ્લાના તમામ નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, બધા ખખડધજ થયેલા છે અને તમામ રોડ ઉપર ટોલ નાકા અહીંયા થોપવામાં આવ્યા છે. જે રોડની ક્વોલિટી નથી છતાં પણ ટોલ વસૂલવામાં આવે છે. આના વિરોધમાં અમે છેલ્લા 2 વર્ષથી પત્ર વ્યવહાર કરીએ છીએ, આવેદનો આપીએ છીએ, ધરણા આપીએ છીએ. ગયા વર્ષે પણ આ જ દિવસોમાં અમે મોખા ટોલ નાકા ઉપર સ્ટ્રાઇક કરેલી હતી, સવારથી કરી અને રાત્રે 10 વાગે અમારો NHIના અધિકારી ચૌધરી સાહેબ સાથે વાટાઘાટો થઈ કલેક્ટરશ્રીના મધ્યસ્થીથી કે ભાઈ આ તમે 15 દિવસ આપો, 15 દિવસથી પછી તમારો આ બધા રોડ કમ્પ્લીટ થઈ જશે. પણ વાસ્તવિકતા એ નીકળી કે ભાઈ એ લોકોએ કાંઈ રોડનું કામ કરેલું જ નહોતું. એની ખાડા હતા, એવા ને એવા પણ ખરાબ રસ્તા હતા, જેના કારણે અમારા અકસ્માત પણ વધી રહ્યા છે અને મોંઘા ઈંધણનું પણ નુકસાન છે, વાહનોનું પણ નુકસાન છે અને અકસ્માતો પણ વધી રહ્યા છે. અકસ્માતોમાં સામાન્ય માણસોના જીવ જઈ રહ્યા છે. આ મોટી સમસ્યા ઊભી થઈ છે. એના કારણે આજે ન છૂટકે અમારે બીજી વખત સમગ્ર કચ્છ જિલ્લાના ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વતી આજે અમારે અહીંયા ફરી નો રોડ નો ટોલની મુહિમ ઉપાડેલ છે, જે પ્રશાસન માટે અને સરકાર માટે આ જોવા જઈએ તો અશોભનીય બાબત કહેવાય કે 2 વર્ષથી આ સમસ્યાનું સમાધાન નથી લાવી રહ્યા. જી, 2 બાજુના રોડ બંધ કરવામાં આવશે કે કઈ રીતનું છે? જોવા જઈએ આજે અમારી આ સ્ટ્રાઇકને ટ્રક માલિકોએ અને તમામ ભારતમાંથી આવતી ટ્રક માલિકો ડ્રાઈવરોએ એક એવો ભરપૂર સમર્થન આપ્યું છે કે સ્વયંભૂ પોતાની રીતે આ ટ્રકો ઊભા રહી જાય છે. તો આમાં લોકોને કોઈ જે સામાન્ય લોકો છે એમને કોઈ અગવડતા કે હું આપના માધ્યમથી કચ્છ જિલ્લા અને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનને આહવાન કરું છું કે આ નો રોડ અને નો ટોલ છે આ બધાની સુરક્ષા માટે છે, બધાના સેફટી માટે છે. આના કારણે આપ 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, કોઈ પણ વ્યક્તિ અહીંયા મુસાફરી કરતો હોય રોડ ઉપરથી તો એના માટે આ જોખમી છે, ખરાબ રસ્તા છે. તો આ અમારી લડતને આપ સૌ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન સાથ સહકાર આપશો એવી અમને અપેક્ષા છે.